આજે હું શ્રીજી ખમણની અંદર આવી ગયો હતો, જ્યાં ખમણ, લોચો ને ઈદડા મળે છે અને એમાંથી આપણે આજે લોચો ટેસ્ટ કરવાના હતા. આ એકદમ ગરમા ગરમ લોચો તમે જોવો છો અને આ ભાઈની પાસે લોચોની એકદમ માસ્ટરી છે અને એકદમ સોફ્ટ અને એકદમ મુલાયમ લોચો આવે છે ભાઈનો. કેમ કે હું તો બહુ ઘણીવાર ખાઉં છું અને આજે મને થયું કે આપણે વિડીયો શૂટ કરી લઈએ. આ જો એકદમ અમૂલનું બટર અને બધું અમૂલનું જ વાપરે છે, લબાલબ એકદમ નાખે છે. બટરની કોઈ પણ લિમિટ નથી, તમે જેટલું કહો એટલું નાખશે. એકદમ ચાટ મસાલો અને બધું સરસ મજાનું નાખે છે. ઉપરથી સેવ અને સેવની બાદ ઉપરથી એની આ જે ગ્રીન ચટણી છે લોચોની, જે એકદમ બહુ મજા આવે છે ખાવાની. અને ઉપરથી એક એની અલગથી સ્પાઇસી ચટણી આપે છે, ગ્રીન ચટણી, અને આ એકદમ સર્વ કરીને એકદમ આપે છે. હવે આપણે જે ઓર્ડર આપી દીધો હતો અમૂલ બટર અને ચીઝની અંદર, ચીઝ બટર લોચોનો, તો આપણી માટે આ એકદમ બનાવી છે. જો એકદમ બહુ બધું એકદમ આપણે કંઈ નહીં ત્યાં લગી બટર ને ચીઝ ને બધું નાખે છે. આપણે ના ન પાડીએ ત્યાં લગી ઉપરથી કહો તો એક્સ્ટ્રા પણ નાખી દઈએ અને બહુ સરસ મજાનો જો એકદમ ચીઝનો વરસાદ થાય છે. જુઓ તો એકદમ અમૂલ ચીઝનો વરસાદ થઈ રહ્યો છે અને આ ખાઓ એટલે એકદમ બહુ મજા જ આવે છે એકદમ. આ જો હવે આપણી પ્લેટ રેડી થવા જઈ રહી છે. તો આની અંદર એની આ ભાઈની જે ગ્રીન ચટણી છે લોચોની, જે સ્પેશિયલ બનાવે છે એ, અને આ એનું એક યુનિક સલાડ છે જે કાંદા, ટમેટાં, કોબીને બધું મિક્સ કરીને બનાવે છે. ને આપણે હવે ટેસ્ટ કરી લઈએ કે કેવો લાગે છે. આપણી ડીશ રેડી થઈ ગઈ છે. અને એક બીજી યુનિક વસ્તુ અને આ એમ્બિયન્સ જોવા જઈએ તો એવું છે કે આ ભાઈના ઘરની અંદર તમે કોઈ પણ જગ્યાએ અહીંયા બેસીને તમે લોચો અને કોઈ પણ ખમણ, લોચો, ઈદડા ખાઈ શકો છો. સુરતની અંદર પહેલી એવી આ એક શોપ છે, આઉટલેટ છે કે તમે ઘરમાં બેસાડીને તમને ખવડાવે છે. અને મેં ટેસ્ટ કર્યું.